પ્રસૂતિની પીડા, અને બાળકને એનાથી પણ વધારે થાય. પણ બાળક એકદમ મૂઢ અવસ્થામાં હોય, બાળકને ના ખબર પડે, પણ માને તો ચેતન અવસ્થા, જાગ્રત અવસ્થા હોય ને, તો એને એ દુઃખનો અનુભવ થાય. પરંતુ જેવો આવો તમારો આ અવાજ સાંભળ્યો ને, આ રડવાનો, તમારો જન્મ થયો ને તમે પહેલી વાર રડ્યા ને, એ જેવું તમારી માના કાનમાં પડ્યું ને, એના મનમાં ભાવ ઉઠ્યો, જેને 9 મહિના મેં મારા લોહીથી જેનું સિંચન કર્યું ને, એ મારા લાલનો જન્મ થયો, એ મારી લાલી, મારી દીકરી આવી છે. સંસારમાં રેલવે ટિકિટ બુક કરવા જઈએ ને, એમાં વેઇટિંગ હોય, અલગ અલગ વસ્તુમાં વેઇટિંગ હોય, પણ આપણે સૌથી વધારે એમને વેઇટ કરાવ્યું હતું 9 મહિના. મારા ઘરે દીકરો આવશે કે દીકરી આવશે. આપણે નાના નાના સ્કૂલમાં જઈએ ને, પેન્સિલ, રબર, સંચો ખોવાઈ જાય ને, તો આપણે ચિંતા કરીએ કે મારી પેન્સિલ ક્યાં ગઈ, રબર ક્યાં ગયું. તો બધા કહેશે કોનું હતું? મારું હતું. મારી મમ્મી વળશે મને, ના મને બસ શોધવાનું જ છે. એમ કરીને આપણે શોધતા હતા આપણી વસ્તુ, એક નાની વસ્તુ. કોને લીધું તું? મેં લીધું તું, અમારા પૈસાથી લીધું તું. તો એક થોડા પૈસાની વસ્તુ માટે આપણે બધા ટેન્શન કરીએ છીએ, ગુસ્સો થઈ જાય, દુઃખ આવે. કેમ? કારણ કે મારી છે, આપણી છે. તો આપણે કોના છે? આપણું આ શરીર કોને બનાવ્યું? આ શરીરની અંદર જે લોહી છે એ કોનું છે? આ શરીરની અંદર જે પ્રાણ છે એ કોના છે? જેને જન્મ આપ્યો ને એ મા બાપના છે કે નહીં? તો માલિકી કોની થઈ આપણી? આપણા શરીરની માલિકી એમની થઈ. આપણે કઈ જ નથી, આપણે કોઈ હક ના કરી શકીએ એમની આગળ. એમનો હક આપણી ઉપર લાગે, અને હક લાગે છતાં પણ આટલા મોટા આપણે થયા ને, આપણે કેટલી વખત આપણે હક કર્યો, આ જીત કરી, પેલી જીત કરીને પૂરી કરવાનો પ્રયાસ કરે આપણા મા બાપ. આપણે નાના હતા ને, સિંગલ ડબલ કરવાનું ભાન નતું. ઠંડી લાગે ને તો ધાબળો ઓળી લો, કઈ ખબર નથી પડતી. ભૂખ લાગે તો ખબર ના પડે, ખાલી એક જ ભાષા આવડે, રડવાનું. ચાલવાના ઠેકાણા નતા, આંગળી પકડીને આપણને ચલાયા. અને આપણને જોતા જોતા જોતા, આપણા વિશે વિચારતા વિચારતા વિચારતા, આપણી આજુબાજુ ફરતા ફરતા, આપણા માટે રાતોમાં જાગતા. મારા છોકરા માટે ફી ભરવાની, મારા છોકરી માટે આ કરવાનું, પેલું કરવાનું, મોટી થતી જાય છે. એ વિચારતા વિચારતા આપણું ધ્યાન કરે. ભગવાન બાજુ પર બાળકોનું ધ્યાન કરતા હોય માતા પિતા તો. અને એમ કરતા કરતા આપણે આટલા મોટા થયા. આપણે તો મોટા થતા ગયા, પરંતુ એ હવે એમની સાંજ બાજુ જવા માંડ્યા. જે આંખોથી આપણને જોતા હતા દરરોજ, એ આંખો થોડા સમયમાં હવે ઝાંખી પડવા માંડશે. તો હવે આપણો સમય આવ્યો છે યાદ કરવાનો કે એમણે આપણા માટે જે કર્યું, એક સપૂત બનીને, એક સુપુત્ર સુપુત્રી બનીને એને યાદ કરીને એને ચૂકવવા માટે થોડા પ્રયાસ કરવાનો. ચૂકવાય તો નહીં આપણાથી, પરંતુ એ પ્રયાસ કરીશું ને, તો એના હૃદયના ધબકારાની અંદર છે ને, જે પ્રસન્નતા થશે ને, એ આશીર્વાદ રૂપે આપણને જ પાછી મળશે. તો એ જે આશીર્વાદ એ શું છે, એનો એક નાનો અમથો 2 મિનિટનો વિડીયો છે. એ આશીર્વાદ આજના નાસ્તિક વૈજ્ઞાનિકોને પણ આજે શોધવું પડ્યું
કે ભારતના શાસ્ત્રોમાં મા બાપ વિશે આટલું ભરી ભરીને લખવામાં આવ્યું છે, ગુરુ વિશે આટલું બધું લખવામાં આવ્યું છે. એ આશીર્વાદ કઈ વસ્તુ છે? એ ઓરા કઈ વસ્તુ છે? સમય એવો આગળ વધતો જાય છે કે હવે વૈજ્ઞાનિકો આપણી સંસ્કૃતિને શોધીને દુનિયાની સામે લાવતા જાય છે, અને આપણે જે જુવાન પેઢી છે એને સમજે એ સ્વરૂપે આપતા જાય છે. આપણે એ 2 મિનિટનો વિડીયો જોઈશું, અને એની અંદર જે આપ્યું છે બહુ થોડું છે. આજે 7 દિવસ જેને વેલેન્ટાઇન વીક કહેવાય ને, એમાં એક ઘટના બની પંજાબમાં. એ પણ હું તમને પછી કહીશ. પહેલાં આપણે આશીર્વાદનો સરસ મજાનો વિડીયો જોઈ લઈએ. બાળકો બધા સરસ મજાનો જોવે કે મા બાપ, જેવી રીતે મારા હાથમાં જે માઇક છે ને એની અંદર વાયર નથી, પણ સ્પીકરમાંથી અવાજ આવે છે, હું બોલું છું ને, તો એનો મતલબ કશુંક તો છે 2 વચ્ચે. એવી રીતે આપણા અને આપણા મા બાપ વચ્ચે, બાળકો અને સંતાનો વચ્ચે એવું તો કશુંક છે જે એમને જોડી રાખે છે. એ છે પ્રેમનો બંધન. અને એ વૈજ્ઞાનિકોએ શોધવાનો પ્રયાસ કર્યો. संस्कृति सुवास, बड़ों का आदर करने का वैज्ञानिक महत्व। अमेरिका में एशियन मूल के विद्यार्थी क्यों पढ़ाई में सर्वोच्च स्थान प्राप्त करते हैं, इस विषय पर शोध करते हुए अमेरिका में डॉक्टर्स ने ये पाया कि वे अपने बड़ों का आदर करते हैं तथा उज्जवल भविष्य निर्माण के लिए गंभीरता से श्रेष्ठ परिणाम पाने के लिए अध्ययन करते हैं. हमारे शरीर के चारों तरफ एक आभा मंडल अर्थात ऑरा होता है. ये आभा मंडल हमारी ऊर्जा, मानसिक शक्ति, इच्छा शक्ति यानी विल पावर और विचारों के प्रकार पर निर्भर करता है. हमारे विचारों और व्यवहार के बदलने से इनमें भी परिवर्तन होता रहता है. किसी आध्यात्मिक सोच वाले व्यक्ति का आभा मंडल का प्रभाव किसी पापी अहंकारी व्यक्ति के आभा मंडल से बिल्कुल विपरीत होता है. जब हम अपने बड़े बुजुर्गों के चरण स्पर्श करते हैं तो उनके हृदय से प्रेम, आशीर्वाद और संवेदना, सहानुभूति की भावनाएं निकलती हैं जो उनके आभा मंडल में परिवर्तन लाती हैं. पैर छूने से हम उनके आभा मंडल से अपने आभा मंडल में इन ऊर्जाओं को ग्रहण करते हैं. ये ऊर्जा हमारे मन मस्तिष्क पर भी सकारात्मक प्रभाव डालती है. ये हमारे आभा मंडल को अधिक ऊर्जावान बनाती हैं. भारतीय ज्योतिष में भी बताया गया है कि अपने से उम्र में बड़े बुजुर्गों का चरण छूने से कई प्रतिकूल ग्रह नक्षत्र अनुकूल हो जाते हैं. मनु महाराज ने कहा कि नित्य वृद्ध जनों को प्रणाम करने से, उनकी सेवा करने से मनुष्य की आयु, बुद्धि और बल ये चारों बढ़ते हैं. आप हम सब भारतवासी हैं, दूर दृष्टि के धनी ऋषि मुनियों की संतान हैं. माता पिता का पूजन करने से काम राम में बदलेगा, अहंकार प्रेम में बदलेगा. माता पिता के आशीर्वाद से बच्चों का मंगल होगा. અમે નાના હતા ત્યારે અમારા મામાને ત્યાં રહેવા જતા હતા ગામડામાં. અમારા મામાને ત્યાં દુકાન હતી. તો અમે જ્યારે કોઈક વખત કંઈક ભોજન કરતા હોય, કંઈક ખાતા હોય અને કોઈને દેખાય એવી રીતે જો અમે બેઠા હોય ને, તો મારા નાના નાની અમને કહે થોડોક ખૂણામાં બેસી જાઓ, કોઈને ના દેખાય એવી રીતે. તો અમે પૂછીએ કેમ? તો કે કોઈની નજર લાગી જશે, કોઈની દ્રષ્ટિ પડશે. તો આજે આ ખબર પડી કે આ દ્રષ્ટિ એ મા બાપની દ્રષ્ટિ, અને જે આપણને કોઈ ઈર્ષા કરતું હોય, આપણા વિશે ખરાબ વિચાર કરતું હોય, તો એની એવી દ્રષ્ટિ આપણા ઉપર પડે. પરંતુ જે કલ્યાણ આપણું ઈચ્છતા હોય એ મા બાપ અને આપણા ગુરુજન, આપણા વડીલજન, દાદા દાદી, નાના નાની, એ બધાની દ્રષ્ટિ તો આપણું કલ્યાણ કરનારી હોય. તો એમની તો સતત આપણી પર દ્રષ્ટિ પડતી હોય છે. તો એ દ્રષ્ટિનો લાભ આજે આપણે લઈશું. ભરી ભરીને આશીર્વાદ આજે લઈશું, આપીશું.
પૂજાની દરેક નાની નાની વસ્તુઓ અહીંયાથી જ કહેવામાં આવશે. દીવો પણ જ્યારે પ્રગટાવવાનો આવે ત્યારે જ આપણે પ્રગટાવીશું. જ્યારે આશીર્વાદ આપવાના આવે ત્યારે આશીર્વાદ, જ્યારે આંખોથી આંખોમાં જોવાનું આવે ત્યારે એવું જ, એટલે જે અહીંયાથી કહેવાનું આવે એવું જ કરજો. અને બાળકો નાના હોય, નિર્દોષ નારાયણ, એમને ખબર ના હોય તો એમને પણ આપણે શીખવાડવાનું છે ફેરા કેવી રીતે ફરવાના છે, તો એ બધું શીખવાડીશું. તો અહીંયા બસ આપણે પૂજા શરૂ કરી રહ્યા છે. તમારી પાસે પૂજાની થાળી પહોંચી ગઈ છે. થાળીમાં હાર છે, ફૂલની પાંખડીઓ છે, ચોખા, કંકુ, દીવાસળી અને કોળિયું અને દિવેટ હશે. ચેક કરી લેજો. કોઈકને કંઈક વસ્તુ ના મળી હોય તો હાથ ઉપર કરજો. કર્યું. બે મિનિટ ભગવાનનું ગુંજન કરીને આપણે પૂજા, શંખ ધ્વનિથી આપણે પૂજા શરૂ કરીશું. સર્વ ભગવાનને યાદ કરીને થોડી વાર શાંત થઈ જાઓ. 2 મિનિટ.